નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. આ પાઠના લેખક છે રસ્કિન બોન્ડ. આ એક શોર્ટ સ્ટોરી છે. જોઈશું આપણે પાઠ. એ પહેલાં આપણે અહીંયા હાર્ડવર્ડ્સ લખ્યા છે તે જોઈ લઈએ. ટુ સ્પેન્ડ વિતાવવું, પ્લેન્સ મેદાની વિસ્તાર, ટુ ડિસાઇડ નક્કી કરવું, ટુ સેલ વેચવું, શોલ્ડર ખભો, બેર ખુલ્લા, ટુ પ્રિટેન્ડ દોડ કરવો, પેલ નિસ્તેજ, કેન નેતર, ઇન્સિડન્ટ ઘટના કે પ્રસંગ, અનએક્સપેક્ટેડ અનઅપેક્ષિત, ઇમ્પલ્સ ઈચ્છા થવી, ટુ બેર સહન કરવું, વેનિશ અદૃશ્ય થવું, નર્વસ બેચેન થવું, એન્સિયસ આતુર થવું, હેલ્પલેસલી અસહાય, ટુ પાસ પસાર થવું. તો પાઠ જોઈશું આપણે. વેન આઈ વોઝ એટ કોલેજ. અહીંયા લેખક આ પાઠમાં એમનો અનુભવનું વર્ણન કરે છે. તો લેખક કહે છે, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. તો આઈ રેગ્યુલરલી સ્પેન્ટ હું વિતાવતો હતો મારું સમર વેકેશન ઉનાળાનું વેકેશન ક્યાં? તો ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. મારા દાદીના ઘરે દેહરામાં હું મારું ઉનાળાનું વેકેશન ગુજારતો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હું મેદાની વિસ્તાર મેની શરૂઆતમાં છોડી દેતો અને પછીથી જુલાઈ પતવા આવે ત્યારે હું પાછો આવતો. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેઓલી એ દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક સ્ટેશન છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ. તેરાઈના ગાઢ જંગલને અડીને આવેલું છે. આઈ ડિસાઇડેડ that one day I would get off the train at Deoli and spend the day there. લેખક કહે છે, એક દિવસે મેં નક્કી કર્યું કે હું આ દેઓલી સ્ટેશન ઉપર એકવાર મારી મુસાફરીમાંથી ઉતરી જઈશ અને ત્યાં મારો એક દિવસ વિતાવીશ. I was 18 visiting my grandmother and the night train stopped at Deoli. લેખક કહે છે, જ્યારે હું 18 વર્ષનો હતો અને મારા દાદીની મુલાકાતે જઈ રહ્યો હતો, માય ગ્રાન્ડમધર એટલે દાદીમાની મુલાકાતે જઈ રહ્યો હતો, એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. અને જે રાતની ટ્રેન દેઓલીની હતી, દેહરાની હતી, એ દેઓલીમાં રોકાઈ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. એ વખતે લેખકે જોયું કે અ ગર્લ એક છોકરી કેમ ડાઉન પ્લેટફોર્મ ઉપર આવી. શું કરી રહી હતી? તો સેલિંગ બાસ્કેટ્સ કે જે ટોપલીઓ વેચી રહી હતી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. આ એક ઠંડી સવાર હતી અને એ જે છોકરી હતી જે ટોપલીઓ વેચી રહી હતી એના ખભાની ફરતે એક શોલ એટલે કે એક શાલ વીંટાળેલી હતી. હર ફીટ વર બેર. એના પગ ખુલ્લા હતા એટલે કે એણે કશું ચપ્પલ કે કાંઈ પહેરેલું હતું નહીં. હર ક્લોથ્સ વર ઓલ્ડ. એના વસ્ત્રો ગંદા હતા. સી વોઝ અ યંગ ગર્લ. એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. અને એ આકર્ષક ચાલથી મારી તરફ ચાલીને આવી. વેન સી કેમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ. જ્યારે તે મારી બારીએ આવી અને તે ઊભી રહી ગઈ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. એ છોકરીએ જોયું કે હું તેને ઇન્ટેન્ટલી આતુરતાથી જોઈ રહ્યો છું. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પણ શરૂઆતમાં એણે પ્રિટેન્ડ કર્યું, ડોળ કર્યો, ઢોંગ કર્યો. કેવો? તો જાણે એણે નોટિસ જ નથી કર્યું, એણે જોયું જ નથી કે હું એને જોઈ રહ્યો છું. સી હેડ અ પેલ સ્કિન. એની સ્કિન ચામડી પેલ એટલે કે નિસ્તેજ હતી, એમાં કોઈ તેજ હતું નહીં. શાઇની બ્લેક હેર. એના કાળા અને ચમકતા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ. અને ઘટ્ટી કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. અને એ આંખો જાણે કંઈક શોધી રહી હોય એવી જીવંત આંખો મારી આંખોથી મળી. તો વિદ્યાર્થી મિત્રો,
આ બે પેરેગ્રાફમાં એ છોકરીનું વર્ણન કરવામાં આવેલું છે. She stood by my window for some time and neither of us said anything. She stood by my window. તે મારી બારીની બાજુમાં થોડી વાર માટે ઊભી રહી. and neither of us, અમારા બેમાંથી said anything, અમારા બેમાંથી કોઈ પણ કશું જ બોલ્યા નહીં. but when she moved on, પણ જેવું એ છોકરી મારી બારીએથી ખસી, I don't know why, મને નથી ખબર કેમ, left my seat, મેં મારી સીટ છોડી દીધી, and rushed to the carriage door, અને હું સીધો કેરેજ ડોરે પહોંચી ગયો. કેરેજ ડોર એટલે જે ટ્રેનનો ડબ્બો હતો એના દરવાજે પહોંચી ગયો. She noticed me at the door, તેણે મને દરવાજા ઉપર જોયો. and stood waiting on the platform, અને મારી રાહ જોતી એ પ્લેટફોર્મની ઉપર ઊભી રહી. I walked across to the tea stall, હું પ્લેટફોર્મ ઉપર ચાની સ્ટોલ ઉપર ચાની જે લારી હતી ત્યાં ગયો. A kettle was boiling on a small fire, નાનકડી આગ ઉપર એક કેટલ એટલે કે કીટલી, ચાની કીટલી ઉકળી રહી હતી. The girl followed me behind the stall, પેલી છોકરી પણ મારી પાછળ પાછળ ચાના સ્ટોલ તરફ આવી. Do you want to buy a basket? She asked. એ છોકરીએ મને પૂછ્યું, શું તમારે બાસ્કેટ ખરીદવા છે? તમારે ટોપલી ખરીદવી છે? They are very strong. આ બાસ્કેટ ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, અને ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ નેતરમાંથી એને બનાવવામાં આવેલા છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખકે શું કહ્યું? ના, મારે ટોપલીઓ જોઈતી નથી. We stood looking at each other for a long time and then she said. અમે બંને એકબીજા સામે ઘણી વખત સુધી જોઈ રહ્યા અને પછી એ છોકરીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? શું તમને ખાતરી છે કે તમારે એક પણ ટોપલી નથી જોઈતી? Give me one, I said, and took the one on the top and gave her a rupee. મેં કહ્યું, સારું, મને એક આપ, અને એના હાથમાં જેટલી ટોપલીઓ હતી એમાંની સૌથી ઉપરની એક ટોપલી મેં લીધી અને એને ₹1 આપ્યો. I wished to touch her fingers but could not. લેખક કહે છે, મને ઈચ્છા થઈ કે ટોપલી લેતી વખતે હું એનો આંગળીઓને સ્પર્શ કરું, પણ મેં એવું કર્યું નહીં, અથવા તો હું એવું કરી શક્યો નહીં. The guard blew his whistle. એ જ વખતે ગાર્ડે વિસલ વગાડી. She said something. ત્યારે પેલી છોકરી કાંઈક બોલી. But it was lost in the clanging of the bell and the hissing of the engine. પણ એ બોલી પણ કાંઈ સંભળાયું નહીં. કેમ? તો ક્લેન્જિંગ ઓફ ધ બેલ એટલે કે બેલના ઘંટ વાગે તેના અવાજમાં, અને હિસિંગ ઓફ ધ એન્જિન એટલે કે એન્જિનના સુસવાટામાં એ બોલી એ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. હવે વિસલ વાગી એટલે ટ્રેન ઉપડવાની તૈયારી હતી, એટલે લેખક કહે છે કે મારે દોડીને મારા ડબ્બા તરફ જવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. જેમ જેમ પ્લેટફોર્મ પાછું જતું ગયું હું એને જોઈ રહ્યો. She was alone on the platform and did not move. પ્લેટફોર્મ ઉપર તે અલોન એટલે કે એકલી હતી અને સહેજ પણ ત્યાંથી ખસી નહીં. But she was looking at me and smiling. પણ તે મારી સામે જોઈ રહી હતી અને હસી રહી હતી. I watched her until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલનું બોક્સ મારી અને એની નજરની વચ્ચે ન આવ્યું ત્યાં સુધી હું એને જોઈ રહ્યો. એન્ડ ધેન, અને પછી ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી જંગલોની પાછળ સ્ટેશન છુપાઈ ગયું અથવા તો ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજી પણ હું એને ત્યાં પ્લેટફોર્મ ઉપર એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for the rest of the journey. હું બાકી રહેલી મુસાફરીમાં આખી રાત જાગતો રહ્યો, મને ઊંઘ આવી જ નહીં. I could not forget the girl's face. હું એ છોકરીનો ચહેરો ભૂલી શકતો નહોતો. And her dark bright eyes. અને તેની કાળી ચમકતી આંખોને હું ભૂલી શકતો નહોતો.
બટ વેન આઈ રીચ દહેરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ. પણ જ્યારે હું દહેરા પહોંચી ગયો, આ જે ઇન્સિડન્ટ હતો, આ જે ઘટના હતી તે બ્લર થઈ ગઈ, ઝાંખી થઈ ગઈ. એન્ડ ડિસ્ટન્ટ, અને ભૂલાઈ ગઈ. કેમ ભૂલાઈ ગઈ? તો ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કેમ કે બીજા પણ ઘણા વિચારો હતા જે મારા મનમાં હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. પણ જ્યારે 2 મહિના પછી મારું વેકેશન પતતા હું મારી પાછી મુસાફરીમાં ફરી રહ્યો હતો, ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. એ વખતે મને આ છોકરી ફરીથી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન. જેવી ટ્રેન દેઓલી સ્ટેશનમાં પ્રવેશી હું એને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રીલ. અને મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં એને પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું સીધો ટ્રેનના ડબ્બામાં દરવાજે પહોંચી ગયો અને એને હાથથી ઇશારો કર્યો. વેન સી સો મી. જ્યારે તેણે મને જોયો, સી સ્માઇલ્ડ. એ હસી. સી વોઝ પ્લીઝડ. એ ખુશ થઈ. કેમ? તો ધેટ આઈ રિમેમ્બર્ડ હર. એ મને જોઈને ખુશ થઈ કે મને યાદ હતું કે હું તેને યાદ છું. આઈ વોઝ પ્લીઝ ધેટ સી રિમેમ્બર્ડ મી. અને હું એટલે ખુશ થયો કે તેને હું યાદ હતો. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. તેણે ટોપલીઓ વેચવાનું ચાલુ ન કર્યું અને સીધી મારી માટે ટી સ્ટોલે પહોંચી ગઈ. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની કાળી આંખો અચાનક લાઇટથી, પ્રકાશથી ભરાઈ ગઈ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડીક વાર માટે તો અમે કાંઈ જ બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ અમે શબ્દો વગર મૌન રહીને એકબીજા સાથે વાત કરી. I felt the impulse to put her on the train there and take her away with me. મને એટલી તીવ્ર ઈચ્છા થઈ ગઈ કે હું તેને મારી સાથે ટ્રેનમાં લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. હું સહેજ પણ સહન નહોતો કરી શકતો. શું? તો દેઓલી સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર તે ધીરે ધીરે ટ્રેન આગળ વધે અને હું એને અદૃશ્ય થતી જોઈ રહું, એ વિચાર પણ હું સહન કરી શકતો નહોતો. I took the baskets from her hand and put them on the ground. મેં તે છોકરીના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી અને એ ટોપલીઓને જમીન ઉપર મૂકી દીધી. She put out her hand to take a basket. તેણે બાસ્કેટ એટલે કે ટોપલી લેવા પોતાનો હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ મેં તેને ટોપલી લેવા ન દીધી અને તેનો હાથ પકડી લીધો અને પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. લેખકે કહ્યું મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ. તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. એ જ વખતે પેલા ગાર્ડે વિસલ વગાડી ટ્રેનને ઉપડવાનો સંકેત આપ્યો અને લેખક કહે છે જ્યારે જ્યારે આ ગાર્ડ આવું કરતો ત્યારે મને એના માટે તિરસ્કાર થતો. I will come again, I said. Will you be here? લેખક જતાં જતાં કહે છે કે હું ફરીથી અહીં આવીશ. તું અહીં હોઈશ? She nodded. I do not have to go anywhere. અને તેણે માથું ફરીથી હલાવ્યું અને કહ્યું મારે ક્યાંય જવાનું નથી. She nodded again. ફરીથી તેણે માથું હલાવ્યું. The bell clenched and the train slid forward. ઘંટ વાગ્યો અને ટ્રેન ધીરે ધીરે આગળ વધી. I had to pull my hand away from the girl. મારે એ છોકરીના હાથમાંથી મારો હાથ છોડાવવો પડ્યો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને જે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી એ પકડવા હું દોડ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું એ છોકરીને ભૂલ્યો નહીં.
She was with me for the rest of the journey. બાકી રહેલી મુસાફરીમાં એ મારા સાથે જ રહી and for a long after. અને ત્યાર પછી કેટલાય સમય સુધી એ મારા મનમાં રહી. All that year she was a bright living thing. એ પછી આખું વર્ષ તે મારા મનમાં એક તેજસ્વી જીવંત વસ્તુ બનીને રહી. And when the college term ended, અને જ્યારે મારા કોલેજનું સત્ર પૂરું થયું, I packed in haste. મેં મારો સામાન ઝડપથી ફટાફટ બાંધી દીધો and left for દહેરા. અને હું દહેરા જવા નીકળી પડ્યો. Earlier than usual. સામાન્ય રીતે દર વખતે જતો એનાથી વધારે વહેલો એ આ વખતે નીકળ્યો. I was nervous and anxious as the train entered Deoli. જેવી ટ્રેન દેઓલીમાં પ્રવેશી એ વખતે હું નર્વસ અને એન્સિયસ હતો, એટલે કે બેચેન અને આતુર હતો. I was wondering what I should say to the girl and what I should do. મને વિચારો આવતા હતા કે મારે એ છોકરીને શું કહેવું જોઈએ અને શું કરવું જોઈએ. I was determined that મેં નક્કી કરી લીધું હતું કે I would not stand helplessly before her. કે આ વખતે હું એની આગળ નિસહાય થઈને ઊભો રહીશ નહીં. The train came to Deoli and I looked up and down the platform. જેવી ટ્રેન દેઓલીમાં આવી મેં પ્લેટફોર્મ ઉપર અને નીચે જોયું, બટ I could not see the girl anywhere. પણ મને ક્યાંય એ છોકરી દેખાય નહીં, હું ક્યાંય એને જોઈ શક્યો નહીં. I opened the door and stepped off the footboard. મેં ટ્રેનના ડબ્બાનો દરવાજો ખોલ્યો અને ફૂટબોર્ડ એટલે ટ્રેનના ડબ્બાના પગથિયે ઊભો રહ્યો. I was deeply disappointed. પણ હું ખરેખર સખત ઉદાસ થઈ ગયો, નિરાશ થઈ ગયો. I felt I had to do something. જ્યારે એને પેલી છોકરી જોવા ના મળી લેખકને, એટલે એમને થયું મારે કંઈક તો કરવું જ પડશે. And so I ran up to the station master and said, અને તેથી હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું, Do you know the girl who used to sell baskets here? શું તમે એ છોકરીને ઓળખો છો જે અહીંયા ટોપલીઓ વેચે છે? No, I don't, said the station master. તો સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું નથી ઓળખતો. The train was moving out of the station. એ વખતે ટ્રેન સ્ટેશનમાંથી બહાર નીકળવા લાગી. And I had to run up the platform and jumped for the door of my compartment. અને મારે ફટાફટ પ્લેટફોર્મ ઉપર દોડવું પડ્યું અને ચાલતી ટ્રેન પકડવી પડી. As Deoli platform vanished, જેવું દેઓલીનું પ્લેટફોર્મ અદૃશ્ય થવા લાગ્યું, I decided, મેં નક્કી કર્યું that one day, કે એક દિવસ I would have to break journey there. કે એક દિવસ તો મારી મુસાફરીમાંથી હું ત્યાં રોકાઈશ જ. I would spend a day in the town. ત્યાં ગામમાં હું એક દિવસ વિતાવીશ. Make inquiries. એ છોકરીની તપાસ કરીશ. And find the girl. અને એ છોકરીને શોધી કાઢીશ. Who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. કે જે છોકરીએ ફક્ત ઉત્સુક આંખોની નજરથી જ મારું હૃદય ચોરી લીધું હતું, તેને હું શોધી કાઢીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા થોડાક વર્ષોમાં, આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ. દેઓલીથી હું ઘણીવાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. હું હંમેશા બારીમાંથી બહાર જોઉં છું કે એ બદલાયો ન હોય તેવો ચહેરો મારી સામે હસી રહ્યો હોય. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ હું ત્યાં ક્યારેય મારી મુસાફરીમાં રોકાઈશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. તેના કરતાં વધારે હું એવું પસંદ કરીશ કે હું ઈચ્છા રાખું, સ્વપ્ન જોઉં, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, કે હું બહાર જોતો હોઉં, ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. કે એ છોકરી બાસ્કેટ્સ એટલે કે ટોપલીની સાથે ટોપલીઓ વેચતી હોય અને મારી રાહ જોતી હોય. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી. મેં ક્યારેય મારી મુસાફરી દેઓલીમાં રોકી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ જેટલી વખત બને તેટલી વખત હું દેઓલીમાંથી પસાર તો થાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણો આ લેસન પૂરો થાય છે. આ લેસનમાંથી વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, રાઇટિંગ, લેંગ્વેજ પ્રેક્ટિસ બધી એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે.